સો હેલો માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? વેલકમ ઓન ડેલ્ટા ઈ હબ, જે તમારી લાઈવ ચેનલ જે અત્યારે શરૂ છે બેટા. એની અંદર જે તમારું બાયોલોજીની અંદર જે ચેપ્ટર નંબર 1 અને 2 જે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયેલો છે બેટા, એના વિશે જે છે એ આજે આપણે એમસીક્યુ જે છે એ કમ્બાઈન જે છે એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે બેટા. તો ચેનલને ફટાફટ જે છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બેટા, અને ચેનલને લાઈક કરવાનું બિલકુલ ભૂલાય નહીં બેટા. રાઈટ? તો વેલકમ 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 બેટા. રાઈટ? તો આજના લાઈવ સેશનની અંદર બેટા આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છીએ, મેં તમને કીધું એમ કે ચેપ્ટર નંબર 1 જે છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, જેના મેં એમસીક્યુ મૂકેલા છે બેટા, એને આપણે ક્વેશ્ચન સમજવાની અને સોલ્વ કરવાની ટ્રાય કરીશું બેટા. અને ચેપ્ટર નંબર 2 જે છે માનવ પ્રજનન, એના વિશે જે છે આપણે થોડા જેવી કોન્સેપ્ટ મૂકેલા છે બેટા, કે એ કોન્સેપ્ટની સાથે જે છે એમસીક્યુ આપણે કમ્પ્લીટ કરીશું. રાઈટ? તો શરૂ કરે છે બેટા. આજનો જે આપણો જે પહેલો ક્વેશ્ચન જે છે બેટા, જે તમારી સ્ક્રીન ઉપર તમને જોવા મળે છે, જોઈ શકો છો બેટા, કે મોટી સંખ્યામાં પરાગરજોને લાંબા સમય સુધી કેવી રીતે સંગ્રહિત કરી શકાય છે બેટા. તો એક વસ્તુ તમે સમજો કે તમે ઓલરેડી બેટા ચેપ્ટર નંબર જે તમારું 1 જેટલા પણ વિડીયો અપલોડ થઈ ગયેલા છે, મેં ચેપ્ટર નંબર 3 પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલા માટે નથી મૂકેલું કારણ કે હજી થોડા ઘણા વિડીયો અપલોડ બાકી છે. રાઈટ? તો આજના લેક્ચરની અંદર તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં પરાગરજોને લાંબા સમય સુધી કેવી રીતે સંગ્રહિત કરી શકાય છે. કે તમે સિમ્પલ વસ્તુ તમે સમજો, આપણને ખ્યાલ છે કે પ્રવાહી જે કોઈ નાઇટ્રોજન જે છે, રાઈટ, યાદ કરો જોઈએ કે પ્રવાહી નાઇટ્રોજન જેની અંદર ઓલરેડી એનસીઈઆરટી ની બેટી લાઈન મૂકેલી છે બેટા, એટલે ફટાફટ તમે આનો આન્સર આપશો મને. રાઈટ? ચલો જલ્દી આન્સર આપો બેટા. કે તમે જોઈ શકો છો કે આની અંદર પ્રવાહી નાઇટ્રોજનમાં તમે જોઈ શકો છો કે -196 ડિગ્રી સેલ્સિયસ જે તમે શું કરી શકો અને સંગ્રહ કરી શકાય છે. તો સિમ્પલ વસ્તુ તમે સમજો, મને કમેન્ટ બોક્સની અંદર તમારી કમેન્ટ શરૂ હોવી જોઈએ. રાઈટ? અને જાગતા હોવા જોઈએ. તો તમને હા બેટા, આપણને ખ્યાલ છે કે અહીંયા પ્રવાહી નાઇટ્રોજનમાં -196 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે છે એ તમને જોવા મળે છે. તો પેલું તમને આપેલું છે કાર્બન ડાયોક્સાઇડ, એ પણ બિલકુલ આન્સર નહીં આવે બેટા. ઓક્સિજન પણ આપણને ખ્યાલ છે, એ પણ નહીં આવે. તો વધ્યું કઈ બેટા? તો કે ઓપ્શન આવશે સી, પ્રવાહી નાઇટ્રોજનમાં -196 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે છે આપણને શું થતું જોવા મળે છે? સંગ્રહ કરવામાં આવે છે. ક્લિયર? અને આપણને એ બી ખબર છે બેટા કે પરાગરજને સંગ્રહિત કરવા માટે સ્પોરોપોલેનિન જે છે એ મહત્વનો ભાગ ભજવે છે. રાઈટ? ચલો આગળના ક્વેશ્ચન ઉપર જઈએ બેટા, કે બીજાશયના કયા ભાગ પરથી મહાબીજાણુધાની ઉદ્ભવે છે બેટા? અને મહાબીજાણુધાની એટલે કોની વાત થાય છે? યાદ કરો, અંડકની વાત થાય છે. કોની વાત? અંડકની વાત થાય છે બેટા. તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે પરાગરજની અંદર તમે આ જે છે ફોર એક્ઝામ્પલ આવો કંઈક યાદ કરો છો, ડાયાગ્રામ મેં ડ્રો કરાવેલ છે બેટા અંડકની રચનાની અંદર. તો આ જે ભાગ જે છે, આ ભાગ જે મેં ડ્રો કર્યું છે બેટા, એ ભાગને શું કહેવામાં આવે છે બેટા? જરાયુ કહેવામાં આવે છે. યાદ કરો જોઈએ, આ ભાગ જે છે જેને અંડનાલ નામ આપેલું હતું, અંડનાલ નામ આપેલું હતું. અને આ જે ભાગ જે છે આખો તમને ભ્રૂણપુટ એટલે કે મહાબીજાણુધાની જે છે એની રચના તમને, જે અંડકની રચના તમને જોવા મળે છે. રાઈટ? તમારો આન્સર જે છે એ કયા ભાગ પરથી મહાબીજાણુધાની ઉત્પન્ન થાય છે બેટા? તો આન્સર તમારો કયો આવશે? આન્સર આવશે બેટા ઓપ્શન ડી. રાઈટ? તમે જે છે એ જાગતા રહેજો બેટા. રાઈટ? ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ શકો છો કે નીચે પૈકીના કયા વનસ્પતિ સમૂહમાં બીજાશય એક જ અંડક ધરાવે છે? તો યાદ કરવું જોઈએ કે આપણે એનસીઈઆરટી પ્રમાણે તમે જોવા જાવ તો ઘઉં, બીજું તમને એક્ઝામ્પલ આપેલું છે બેટા ડાંગર, અને ત્રીજું તમને એક્ઝામ્પલ આપેલું છે કેરી, કે જેની અંદર તમને જે છે એ બીજાશય જે છે કેટલું જોવા મળશે બેટા? એક જ જે છે એ અંડક જોવા મળે છે. જેમ કે પપૈયાની અંદર આપણને ખ્યાલ છે કે ઘણા બધા અંડક તમને જોવા મળે છે. તરબૂચમાં પણ, ઘઉંમાં એક જોવા મળે છે, પણ અહીંયા પપૈયાનું તરબૂચ જે છે એ આન્સર આવશે નહીં. બીજી એક વસ્તુ તમે જોઈ શકો કે ઘઉં અને ડાંગર, તો સિમ્પલ મેં તમને કીધું કે ઘઉં અને ડાંગરમાં એક જ અંડક છે. પણ પપૈયું જો આપણે વાત કરીએ બેટા, તો એની અંદર ઘણી બધી સંખ્યામાં આપણને શું જોવા મળશે બેટા? અંડક જે છે એ તમને જોવા મળે છે. સેમ વસ્તુ પપૈયું, તરબૂચ અને અહીંયા ઓર્કિડ્સ આપેલું છે, તો ઓર્કિડ્સમાં એક જ છે. પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે અહીંયા ઘઉં, ડાંગર અને કેરી, આ 3 એવા એક્ઝામ્પલ છે. પહેલો જ ઓપ્શન તમને એ જે આપેલો છે બેટા, કે જેની અંદર શું આપેલું છે? ઘઉં, ડાંગર અને કેરી જે છે એ તમને આન્સર જોવા મળશે. ચરણ
રાઈટ. તમે જે છે બેટા જે લોકો વિડીયો જોવાના બાકી છે બેટા એ વિડીયો બધા જોઈ લેજો, કારણ કે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ના બધા જ વિડીયો જે છે એ અપલોડ થઈ ગયેલો છે. તમે લોકો જે છે એ બેટા કમેન્ટ કરતા રહેજો કે જેથી કરીને કે અમને ખ્યાલ આવે બેટા કે તમને વિડીયો જે છે એ કેવો લાગ્યો છે. બેટા કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલાય નહીં, રાઈટ. અને ચેનલ તમે જો વિડીયો જોયો હોય કે વિડીયો કેવો લાગે છે બેટા તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલાય, બરાબર. કારણ કે તમારી લાઈકથી અમને શું મળે છે? એનર્જી મળે છે તમારા માટે કંઈક નવું જ કરવાની. અમને આમ તો અમે નવું તમારા માટે કંઈક ને કંઈક નવા કોન્સેપ્ટ લઈને આવીએ જ છીએ બેટા, રાઈટ. તો આજના લેક્ચરની અંદર જે તમને કીધું એમ કે મેં તમને બે કમ્બાઈન જે છે એ તમને અહીંયા વિડીયો મૂકેલા છે, સોરી ચેપ્ટરના MCQ મૂકેલા છે કે જેથી કરીને લાઈવ સોલ્યુશનની અંદર તમને કઈ બી ક્વેશ્ચનમાં ડાઉટ હોય તમે ડાઉટ સોલ્વ કરી શકો, રાઈટ. તમે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ શકો છો બેટા કે લઘુ બીજાણુ માતૃકોષમાંથી નરજન્યુ જનકના સંપૂર્ણ વિકાસ થવા માટે જરૂરી ક્રિયા. તો એક વસ્તુ તમે સમજો કે આપણી પાસે જે લઘુ બીજાણુ ધાની જે છે એટલે કે MMC માઇક્રોસ્પોર મધર સેલ, રાઈટ. તો આ માઇક્રોસ્પોર મધર સેલ માંથી જે ઉત્પન્ન થાય છે જેને માઇક્રોસ્પોર શું કહેવામાં આવે છે બેટા? માઇક્રોસ્પોર. અને આ માઇક્રોસ્પોર જેને કહેવામાં આવે છે લઘુ બીજાણુ. અને આ લઘુ બીજાણુ એટલે આપણને ખ્યાલ છે કે જેની અંદર જે છે કોનું નિર્માણ થશે બેટા? તો કે પરાગરજ. પણ આ પ્રક્રિયા માટે જરૂરી જે કોઈ સમવિભાજન છે, સોરી જરૂરી જે કોષ વિભાજન છે, કયું વિભાજન છે બેટા? અર્ધીકરણની પ્રક્રિયા છે. ત્યારબાદ યાદ કરવો જોઈએ કે આ પરાગરજ જે છે જેની અંદર અહીંયા અગેન સમભાજનની પ્રક્રિયા થશે અને સમભાજનની પ્રક્રિયા થઈ અને બે કોષો ઉત્પન્ન કરે. યાદ કરવો જોઈએ એ બે કોષો કયા કયા છે બેટા? તો બે કોષોની અંદર એક જે છે તમને નાલી કોષ કે આપણે બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા? તો કે વાનસ્પતિક કોષથી ઓળખવામાં આવે છે. નાલી કોષને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે વનસ્પતિ કોષ. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખજો બેટા કે આ વનસ્પતિ કોષની સાથે સાથે આપણને એક કોષ ઉત્પન્ન થાય છે જેનું નામ છે જનન કોષ. તો એક વખત તો બેટા સંભાજન થઈ ગયું, યાદ કરો જોઈએ. અને જનન કોષની અંદર ફરી પાછું અહીંયા શું થતું જોવા મળે છે બેટા? સમવિભાજન થતું જોવા મળે છે. અને કેટલા નરજન્યુ બેટા? તો કે 2 નરજન્યુનું નિર્માણ કરે છે. તો સિમ્પલ વસ્તુ છે કે તમને અહીંયા પૂછેલું છે કે નરજન્યુના સંપૂર્ણ વિકાસ કરવા માટે કઈ જરૂરી પ્રક્રિયા જરૂર છે બેટા? તો એક તો અર્ધીકરણ તો છે જ, અને આપણને ખ્યાલ છે કે 2 સંભાજન જે છે એ તમને જોવા મળશે. તો એક અર્ધીકરણ એક સંભાજન નહીં. તમે ઓપ્શન જોઈ શકો છો કે અહીંયા ઓપ્શન બી જે તમને આપેલો છે બેટા કે એક અર્ધીકરણ અને 2 સંભાજન જે છે એ તમને જોવા મળે છે, રાઈટ. ચલો તો આગળ ડિસ્કસ કરીએ છીએ. તમારી એનર્જી જે છે એ ઓછી ન થવી જોઈએ બેટા. લાઈવની અંદર બધા જ જે છે એ આન્સર 1 by 1 આપવાના છે કે તમારે આપવાનું છે બેટા 4 નો આન્સર કયો આવશે, 5 નો આન્સર કયો આવશે, 6 નો આન્સર કયો આવવો જોઈએ બેટા. કન્ટિન્યુઅસ તમારી લાઈવ ચેટ શરૂ થવી જોઈએ બેટા, રાઈટ. ચલો નેક્સ્ટ આપણે ડિસ્કસ કરીએ છીએ બેટા તો નીચે આપેલા વિધાનોને સાચા ક્રમમાં ગોઠવો. તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે અત્યારે તમે પહેલો ક્વેશ્ચન જો પૂજન્યુ, બીજું આપણે છે જનન કોષ, ત્રીજું મેં આપણે છે પરાગરજ જનન કોષ, યુગ્મનસ બીજાણુજનક અવસ્થાનો પ્રથમ કોષ. તો સિમ્પલ વસ્તુ તમને આપણને એટલી ખબર પડે બેટા કે બધાની અંદર નરજન્યુ પરાગરજ આવા કંઈક વાત કરે છે. તો આનો મતલબ છે બેટા કે આપણે જે ડિસ્કસ કરવાનું છે એ કોના વિશે યાદ કરવાનું છે બેટા? તો કે કંઈક પરાગરજની વાત થાય છે. કોની વાત થાય છે બેટા? પરાગરજની વાત થાય છે. તો પરાગરજની અંદર જો આપણે ડિસ્કસ કરીએ તો પરાગરજ પૂજન્યુનો સહાયક કોષમાં તો હજી આગળ વાત થશે. તો જનન કોષના વિભાજન માટે આપણે પરાગરજ જોશે. તો તમે જોઈ શકો છો બેટા કે પરાગરજ અને જનન કોષ જે છે હમણાં જ આપણે ડિસ્કસ કર્યું એમ બેટા કે એની અંદર આપણને શું જોવા મળે છે? નાલી કોષ જે છે એ આપણને જોવા મળે છે, નાલ કોષ જોવા મળે છે. એટલે તમને અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમારો 3 જે ઓપ્શન જે છે એ ફર્સ્ટ ઓપ્શન આવશે. ત્યારબાદ તમે જોવું જોઈએ, મેં તમને હમણાં જ વાત કરી એમ હમણાં જ ડાયાગ્રામ જોઈ ડિસ્ક્રિપ્શન સાથે સમજાવ્યું બેટા કે જનન કોષ જે છે એની અંદર આપણને વિભાજન થઈને કેટલા તો કે 2 એકકીય જન્યુ તમને થતું જોવા મળે છે. એટલે 3 પછી આન્સર કયો આવશે બેટા? 2 આવશે. તો જેવું અહીંયા એક વખત નરજન્યુ બની ગયું તો આપણને ખ્યાલ છે કે આ પૂજન્યુ જે છે એ આગળ જતા સહાયક કોષના કઈ જગ્યાએ બેટા? તો કે કોષરસમાં પ્રવેશ થાય છે. અને કોષરસમાં પ્રવેશ થઈ અને આપણને ખ્યાલ છે કે જે પ્રથમ કોષ જે નિર્માણ થશે એ કોષનું નામ છે યુગ્મનજ.
ક્લિયર? તો તમે અહીંયા જોઈ શકો છો કે પછી તમારો ઓપ્શન આવશે 1 અને ત્યારબાદ તમારો ઓપ્શન આવશે 4. તો 3 2 1 4 એવું ઓપ્શન તમે જોઈ શકો છો. તો તમારે કયો ઓપ્શન છે? બરાબર, કમેન્ટ તમારી ચાલુ રહેવી જોઈએ. બોલો જોઈએ કે 5 ની અંદર તમારો આન્સર કયો આવશે બેટા? તો આન્સર આવશે તમારો ઓપ્શન આવશે બી. રાઈટ? ચલો આગળ ડિસ્કસ કરીએ. આકૃતિ એ માટે કયું વિધાન સાચું છે? તો પહેલા તો આપણે આકૃતિ શાંતિથી જુઓ બેટા. એક વસ્તુ તમે જુઓ કે અહીંયા પરાગનલિકા જે છે એ પરાગનલિકા જે છે એનો જે પ્રવેશ જે છે એ કઈ તરફ થતો જોવા મળે છે બેટા? તો કે અંડક જે છે એની તરફ આપણને જોવા મળે છે. ડાયાગ્રામ તમે અહીંયા જોઈ શકો છો કે આ ડાયાગ્રામની અંદર પરાગનલિકા જે છે એ અંડક વચ્ચેની બાજુએ જો જઈ આ અંડકની અંદર જે છે એ કોનો પ્રવેશ થતો જોવા મળે છે બેટા? તો કે અંડછિદ્ર જે છે એની તરફ જે છે એ ભ્રૂણપૂટમાં પ્રવેશે છે. તો દરેક પરાગરજમાંથી પરાગનલિકાનું નિર્માણ થાય છે. ઓપ્શન ખોટો છે. રાઈટ? 2 જનરજન્યો વિકાસ પામે અને પરાગનલિકાનું નિર્માણ કરે છે? બિલકુલ નહીં બેટા. આગળ જોશો તો પરાગસનનું અંકુરણ થતા પરાગનલિકાનું નિર્માણ થશે, એ પણ ઓપ્શન ખોટો છે. તમે જોઈ શકો છો કે આ પરાગનલિકા કઈ જગ્યાએ બેટા? તો કે અંડકના અંડછિદ્રમાં થઈ અને કઈ જગ્યાએ? તો કે ભ્રૂણપૂટમાં પ્રવેશે છે. રાઈટ બેટા? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. તો અત્યાર સુધી આપણે 6 ક્વેશ્ચન જે છે એ કમ્પ્લીટ કરેલા છે બેટા. મને ખાલી કમેન્ટ બોક્સમાં એટલું કહો કે ક્વેશ્ચન નંબર 1 2 3 4 5 6 આની અંદર કઈ ક્વેશ્ચન ન સમજાયો એવો છે બેટા? ચલો ફાઇન, વેરી ગુડ. ચલો કોઈ ક્વેશ્ચન નથી એટલે હવે આપણે આગળ જઈએ છીએ બેટા નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. તો નેક્સ્ટ ક્વેશ્ચન તમને કંઈક આવો આપેલો છે કે અંડકા આવરણથી ઘેરાયેલા કોષોના સમૂહ એટલે શું? તો આના માટે આપણને અંડકની રચના ખબર હોવી જોઈએ બેટા. વચ્ચેની બાજુએ ભ્રૂણપૂટ જોવા મળશે, ત્યાર પર પ્રદેહનો ભાગ જોવા મળશે અને પ્રદેહની ફરતે તમે જોઈ શકો છો બેટા તો કે 2 આવરણો તમને જોવા મળશે, એક બાહ્ય અંડક આવરણ અને એક અંતઃ અંડક આવરણ. અને ઉપર યાદ કરો જે નાલ, ત્યારબાદ તમને આપેલું છે નાભિ કેન્દ્ર હિલમ પોર્શન આપેલું છે, અંડછિદ્ર આપેલું છે અને અંડછિદ્રની એક્ઝેક્ટ સામે તમને ખ્યાલ છે બેટા કે ચલાજલ એટલે કે અંડતલીય છિદ્ર તમને જોવા મળે છે. તો હાલ તમને શું પૂછેલું છે? તો કે અંડકા આવરણનો ઘેરાયેલા કોષોના સમૂહને આપણને સિમ્પલ વસ્તુ ખબર છે બેટા, શું કહેવામાં આવે છે? તો કે ઓપ્શન બી પ્રદેહ કહેવામાં આવે છે. હમણાં જ મેં તમને કીધું ને બેટા. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. યોગ્ય જોડકા જોડો પોલી કોથળીમય રચના. રાઈટ? ત્યારબાદ તમને આપેલું છે બેટા સમવિભાજનને અંતે સર્જાતું નાનું કોષ કેન્દ્ર. તો તમે આની અંદર બેટા જોઈ શકો છો કે અહીંયા પોલી કોથળીમય રચના આમાંથી કઈ જગ્યાએ જોવા મળશે? તો યાદ કરો જે બેટા પોલી કોથળીમય રચના કોની અંદર જોવા મળશે? પરાગાશયની અંદર. એટલે ઓપ્શન તમારો કયો આવશે બેટા? પરાગાશય આવશે. સમભાજનને અંતે સર્જાતું નાનું કોષ કેન્દ્ર, ચલો એ કયું આપણને જોવા મળશે? તો ઇમ્પોર્ટન્ટ સમભાજનને અંતે સર્જાતું નાનું કોષ કેન્દ્ર એટલે યાદ કરવું જોઈએ. સમભાજન એટલે આપણને જોવા મળશે અહીંયા ક્યુ સાથે આવશે તમારું 4. કયું ઓપ્શન આવશે બેટા? 6 ઓપ્શન આવશે. ચલો મહાબીજાણુધાની અને અંડકા આવરણોથી બનતી રચના અંડક બેટા. એટલે ઓપ્શન તમારો કયો આવશે અહીંયા? અંડકની સામે એની બનતી રચનાની અંદર કયો આવશે બેટા? 1 ઓપ્શન આવશે. ત્યારબાદ બીજાંડ છિદ્ર તરફના છેડે કોષ કેન્દ્રથી બનતી રચના બીજાંડ છિદ્ર. તો બીજાંડ છિદ્ર તરફ યાદ કરવો જોઈએ કે આપણને ત્યાં જે છે એ 2 સહાયક અને એક અંડકોષ જોવા મળે. એવો ઓપ્શન કયો છે સામે જોવો છો બેટા? તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણને ખ્યાલ છે કે આને જે છે બીજું કયા નામથી ઓળખવામાં આવે છે બેટા? તો કે અંડ પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. તો આની સામે એસ ની સામે આપણો આન્સર આવશે બેટા 4 આન્સર આવશે. રાઈટ? ત્યારબાદ તમે જોઈ શકો છો કે બેવડા આવરણયુક્ત એક કોષીય રચના કઈ છે? બેવડા આવરણયુક્ત એક રચના. તો આપણને ખ્યાલ છે એક કોષીય રચના ની અંદર અંડકની અંદર નહીં જોવા મળે, મહાબીજાણુ માતૃકોષ નહીં જોવા મળે, પરાગાશય પણ નહીં જોવા મળે. તો બધું આપણી પાસે ઓપ્શનની અંદર બેટા પરાગરજ, કારણ કે પરાગરજ જે છે એ કેવી રચના છે? એક કોષી રચના છે. તો એની આન્સર તમારો કયો આવશે બેટા? બી. તો 3 6 તો અહીંયા પણ 3 6 અહીંયા જુઓ તો બેટા 3 6 જે છે એટલે ઓપ્શન તમારો કયો આવશે બેટા? ડી ઓપ્શન આવશે. રાઈટ?
આઈ હોપ કે તમને આ ક્વેશ્ચન જે છે એ સમજાયેલો હશે. હજી કહું છું બાળકો બધા, માય ડિયર ઓલ સ્ટુડન્ટ્સ, કે હમ્બલ રિક્વેસ્ટ છે કે જે લોકો અત્યારે લાઈવ સેશનની અંદર ડાયરેક્ટલી MCQ સોલ્વિંગ માટે આવ્યા છે એને રિક્વેસ્ટ છે બેટા કે એક વખત જે છે એ તમે ફટાફટ જે છે એ એવું લાગે તો 2x સ્પીડમાં તમે ખાલી એક વખત વિડીયો જોઈ લો બેટા, કે જેથી કરીને હું જે કોઈ અહીંયા MCQ સોલ્વિંગ કરાવું છું MCQ સોલ્વિંગ તમને ખબર પડે કે મેડમ આ કોન્સેપ્ટ જે છે એ તમને ભણાવે છે. રાઈટ બેટા? ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે, કેપ્સ્યુલા પ્રકારની વનસ્પતિના ભ્રૂણપુટમાં કોષ કેન્દ્રની ગોઠવણી કેવી જોવા મળે છે? તો સિમ્પલ વસ્તુ આપણને ખ્યાલ છે કે 3 આપણને જોવા મળશે પ્રતિધ્રુવીય કોષો, પછી મધ્યસ્થ કોષ તમને જોવા મળશે, એટલે 2 કોષ કેન્દ્ર તમને જોવા મળશે, કારણ કે કોષ કેન્દ્ર પૂછ્યું છે, કોષ નથી પૂછ્યું બેટા. રાઈટ? તો 2 કોષ કેન્દ્ર ત્યાં જોવા મળશે અને 2 સહાયક કોષો અને 1 અંડકોષ, એટલે આપણને 3, 2, 3 એવો ઓપ્શન જોવો છે બેટા. 3, 2, 3 એવો ઓપ્શન કયો છે? તો એની અંદર ઓપ્શન આવશે તમારો ડી. ઓપ્શન આવશે ડી. ક્લિયર? ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. તો મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ શા માટે મહત્વનું છે? તો સિમ્પલ વસ્તુ આપણને ખ્યાલ છે કે અર્ધીકરણના અંતે હંમેશા જે છે એ 4 એકકીય કોષો ઉત્પન્ન થાય બેટા. પણ અહીંયા ઓપ્શન તમે જોશો ને 4 કોષો ઉત્પન્ન કરવા માટે, તો એક વસ્તુ તમે સમજો કે તમને પ્રક્રિયા ઓલરેડી કહી દીધેલી છે. કઈ પ્રક્રિયા? મહાબીજાણુ માતૃકોષ. તો સિમ્પલ વસ્તુ તમે સમજી શકો છો કે અહીંયા તમને જે ઓપ્શન બી જે આપેલું છે મહાબીજાણુ એકકીય સર્જાય એટલા માટે. ચલો ક્લિયર? આગળ ડિસ્કસ કરીએ બેટા. કીટ પરાગનયનની ક્રિયા નીચેના પૈકી કઈ વનસ્પતિ માટે શ્રેષ્ઠ છે? તો આ શ્લેષ્મસ્રવિત વનસ્પતિ તો યાદ કરો છો બેટા, આવું તો જલ પરાગિત માટે છે. ત્યારબાદ તમને આવેલું છે તૈલી ઘટક ધરાવતી, અગેન બેટા જલ પરાગિત વનસ્પતિ જે મ્યુસિલેજનું આવરણ ધરાવતી, યાદ કરો છો બેટા. અને ત્યારબાદ જે છે એ સુગંધિત દ્રવ્ય, તો સિમ્પલ વસ્તુ તમને ખ્યાલ છે કે જે કોઈ કીટક પરાગિત જે કોઈ વનસ્પતિ જે છે બેટા એના જે પુષ્પ જે છે એ એકદમ કલરફુલ હશે, રંગીન હશે. રંગીન હોવાના કારણે એ આકર્ષિત થશે, મધુરસ દ્રવ્યો યુક્ત હશે અને એની અંદર જે છે એ આપણને એક સુગંધ ગ્રંથિ જે છે એ તમને જોવા મળે છે, જેના કારણે એ સુગંધિત દ્રવ્યો ધરાવતી વનસ્પતિ માટે. ઓપ્શન તમે જોઈ શકો છો કે સી ઓપ્શન જે છે તમારો કેવો થશે બેટા? સાચો ઓપ્શન થશે. ચલો રન આગળ ડિસ્કસ કરીએ બેટા. નીચેનામાંથી કયું ઘટક, કયું ચક્ર જે છે એ આવૃત બીજધારી વનસ્પતિના તાર્કિક દ્રષ્ટિએ સાચું છે? રાઈટ? તો પહેલી વસ્તુ તો આપણને ખબર હોવી જોઈએ કે આવૃત બીજધારી વનસ્પતિ માટે તો પહેલી તો કઈ પ્રક્રિયા, માની લો કે આપણને અંડકોષ અને પરાગરજ મળી ગઈ. કઈ વસ્તુ મળી ગઈ બેટા? અંડકોષ અને પરાગરજ મળી ગયું. તો સિમ્પલ વસ્તુ છે ને બેટા કે અંડકોષ અને પરાગરજનું ડાયરેક્ટલી તો ફલન નહીં થાય, મતલબ જોડાણ નહીં થાય. એના માટે આપણને ખ્યાલ છે કે પરાગરજનું સ્ત્રી કેસર ઉપર સ્થાપિત થવું પડશે અને જે ઘટનાને આપણે કઈ પ્રક્રિયા કહે છે બેટા? તો કે પરાગનયનની ઘટના. યાદ કરવું જોઈએ, જ્યાં સુધી પરાગનયનની પ્રક્રિયા નહીં થાય બેટા ત્યાં સુધી આગળ જે છે એ કઈ પ્રક્રિયા નહીં થાય બેટા? તો કે ફલનની પ્રક્રિયા નહીં થાય. અને આપણને ખ્યાલ છે કે ફલનની પ્રક્રિયાની અંદર 2 પ્રકારની વસ્તુ આપણને મળે છે બેટા. એક તો ભ્રૂણપોષ મળે છે, મતલબ ભ્રૂણપોષ આગળ જે છે એ નિર્માણ પામે છે બેટા, અને આગળ જતા જે છે એ ફલિતાંડનો વિકાસ થશે. તો ફલિતાંડનો વિકાસ થાય તો આપણને ખ્યાલ છે કે અંડકનું રૂપાંતર કોની અંદર બેટા? તો કે બીજની અંદર થાય છે. અને જેવું બીજનું રૂપાંતર થશે તો બીજ જે છે આગળ જતા અગેન અંકુરણ થશે. રાઈટ? આ રીતે જે છે એનું ચક્ર જે છે એ ચાલ્યા જ કરશે. તો તમે જોઈ શકો છો કે પરાગનયન, ફલન, બીજ નિર્માણ અને અંકુરણ. તો ઓપ્શન કયો આવશે બેટા તમારો? ઓપ્શન આવશે સી. બોલો કોમેન્ટ બોક્સ તમારે ચાલુ રાખવાની છે બેટા. હું ભલે અહીંયા એક્સપ્લેનેશન આપતી હોઉં, બરાબર? અને જે લોકો વિડીયો નવા જોઈ રહ્યા છે બેટા એ ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને તમને બધી જ માહિતી નોટિફિકેશન મળતી રહે. રાઈટ? ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. આવૃત બીજધારી વનસ્પતિમાં કયા સમયે અર્ધીકરણ જોવા મળે છે? આવૃત બીજધારી વનસ્પતિમાં કયા સમયે? તો પુષ્પના નિર્માણ માટે તો બિલકુલ નહીં બેટા. તો આપણને ખ્યાલ છે કે જ્યારે
કઈ પ્રક્રિયા બીજના નિર્માણ માટેનું નહીં, કારણ કે બીજનું નિર્માણ થાય ત્યારે એની અંદર પેલું શું કહેવાય 2n કન્ડિશન તમને જોવા મળે છે. ફલિતાંડ જે છે એ આગળ જતા નિર્માણ થશે, બીજ અંકુરણ સમયે નહીં. તો ઓપ્શન કયો વધે બેટા? ઓપ્શન આવશે બી, પરાગરજના નિર્માણ માટે. કેવી રીતે? તો તમે જોઈ લો કે આપણી પાસે MMC જે છે માઇક્રોસ્પોર મધર સેલ, જેની અંદર કઈ પ્રક્રિયા થશે બેટા? અર્ધીકરણ પ્રક્રિયા થઈ અને ટોટલ કેટલા? તો કે 4 પરાગરજ અથવા તો લઘુ બીજાણુ જે છે એનું નિર્માણ થાય છે. તો આન્સર કયો આવશે આપણો? આન્સર આવશે કયો? બોલો 13 સામે આન્સર, 13 સામે આન્સર શું લખશો? વેરી ગુડ, વેરી ગુડ. કયો આવશે બેટા? ઓપ્શન આવશે બી. ચલો ડન. આગળ ડિસ્કસ કરીએ બેટા, નીચેનામાંથી પ્રજનન રચના માટે કયો પ્રદેશ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો એમ બંનેનું કાર્ય કરે છે? તો સિમ્પલ વસ્તુ તમે યાદ કરવો જોઈએ કે આપણને ખ્યાલ છે કે એક તંતુમય સ્તર આવેલું છે, તંતુમય સ્તર. તો મેં તમને ત્યાં ડિટેલમાં કરાવેલું છે બેટા કે તંતુમય સ્તરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા? તો કે સ્ફોટી સ્તર તરીકે ઓળખવામાં આવે છે. અને હજી જો સ્ફોટી સ્તર નો યાદ રાખવું હોય તો આના સિવાયનો બીજો એક શબ્દ છે જેને એન્ડોથેસિયમ કહેવામાં આવે છે બેટા. શું કહેવામાં આવે છે બેટા? એન્ડોથેસિયમ. અને આ જે એન્ડોથેસિયમ જે સ્ફોટી સ્તર જે છે એ યાદ રાખજો બેટા કે એ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો એમ બંનેનું ત્યાં શું થતું જોવા મળે છે બેટા? સ્ત્રાવ કરતો જોવા મળે છે. ક્લિયર? ચલો તો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ તમને ક્વેશ્ચન આપેલો છે, નીચે આપેલ પૈકી કયું વિધાન પરાગ નલિકા માટે સત્ય છે? તો સિમ્પલ વસ્તુ તમે જોતા કે રસાયણોનું હલન ચલન દર્શાવે છે. ત્યારબાદ તમને આપેલ છે તે માત્ર અગ્રીય વૃદ્ધિ દર્શાવે છે. ચલો ત્યારબાદ આપેલ છે તે એકોષીય રીતે 3 સ્તરો ધરાવે છે. બિલકુલ નહીં બેટા, રાઈટ. તે અરીય રીતે કોષરસીય ભ્રમણ દર્શાવે છે, એ પણ નહીં આવે. હવે અહીંયા તમે જોઈ શકો છો બેટા કે એક આપેલું છે રસાયણનું વર્તન. હંમેશા જે છે એ બેટા રસાયણનું ચલન નથી, રસાયણનું વર્તન છે બેટા. કે જે પરાગનલિકા જે છે અંડક તરફ જે છે રસાયણો જે છે એને એટ્રેક્ટ છે, આકર્ષાય, જેથી કરીને પરાગનલિકા જે છે એનું આગળ તરફ જે છે એ વહન થશે. એટલે તે માત્ર કઈ દિશામાં બેટા? તો કે અગ્રીય વૃદ્ધિ જે છે એ દર્શાવે છે, રાઈટ. ઓપ્શન તમારો કયો આવશે બેટા? ઓપ્શન આવશે બી. આઈ હોપ કે તમને 15 ક્વેશ્ચન જે છે એની અંદર કોઈ ડાઉટ નથી. એક વખત જોજી ક્વેશ્ચન સમજો જોઈ, ક્વેશ્ચન સમજો બેટા. ક્વેશ્ચન ની અંદર કઈ બી ડાઉટ હોય તો પૂછો. ચલો ફાઇન, વેરી ગુડ બેટા. મળી જશે, કોઈ ટેન્શન નહીં બેટા. તમારે જે કોઈ નોટ્સ જે છે એ થોડા ટાઈમની અંદર બેટા. બીજી વસ્તુ, એક વસ્તુ તમે વિચારો બેટા કે તમે અત્યારે જે કમેન્ટ બોક્સની અંદર નોટ્સ જે કરી રહ્યા છો, રાઈટ બેટા, હું તમને હમ્બલ રિક્વેસ્ટ કરું છું બેટા કે બને ત્યાં સુધી અમે જે નોટ્સ કરાવીએ છીએ, તમે ભણતી વખતે જે વિડીયો જોઈ રહ્યા છો બેટા, એ વિડીયો ઉપરથી તમારી નોટ્સ તમે બનાવો. મસ્ત મજા આવશે તમને. એનસીઆરટી પછી તમને આમ રમતા થઈ જશે બેટા, રાઈટ. પહેલા ટ્રાય કરો તમે, બરાબર. ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. નેક્સ્ટ તમને આપેલું છે બીજનું અંતઃ બીજાવરણ ક્યાંથી વિકાસ પામે છે? અંતઃ કીધું છે તો એક વસ્તુ તમે સમજો કે આપણી પાસે જે છે એ 2 અંડકા આવરણો છે, અંડકા આવરણો. અને આ અંડકા આવરણની અંદર એક જે છે એ બાહ્ય અંડકા આવરણ છે અને એક જે છે અંતઃ અંડકા આવરણ. નામ ઉપરથી જેમ આપણને ખ્યાલ છે કે અંડક જે છે એ આગળ જતા બીજમાં પરિણમે છે, એવી જ રીતે બેટા કે જે બાહ્ય અંડકા આવરણ જે છે એ કોની અંદર બેટા? તો કે બાહ્ય બીજાવરણમાં પરિણમે છે. અને નામ ઉપરથી અંતઃ જે છે એ અંતઃ અંડકાવરણ. તમને પૂછેલું શું છે? જોવું જોઈએ ક્વેશ્ચન. અંતઃ બીજાવરણ. એક જ મિનિટ બેટા. ચલો સોરી, આ તમે જોઈ શકો છો બેટા કે તમને જે આપેલું છે એની અંદર ક્વેશ્ચન ની અંદર, ઓકે એક જ મિનિટ, રાઈટ. તો ક્વેશ્ચન ની અંદર તમે અહીંયા જોઈ શકો છો, એક જ મિનિટ, અરે ઓકે ફાઇન. તો જોજો બેટા, આની અંદર તમને કઈ વસ્તુ લખવાનું છે? અંતઃ બીજા આવરણ. તો હાલ તમને ક્વેશ્ચન શું પૂછેલો છે? તો કે ક્વેશ્ચન પૂછેલો છે અંતઃ બીજાવરણ.
તો તમે જોઈ શકો છો ક્યાંથી ઉત્પન્ન થશે બેટા, નામ ઉપરથી જ, અંતઃ અંડકા આવરણની અંદર. રાઈટ બેટા, ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. ક્વેશ્ચન શું આપેલું છે જોજે. ક્વેશ્ચન, નીચેની કઈ જલીય વનસ્પતિઓ સ્થલજ વનસ્પતિની જેમ કીટકો કે પવન દ્વારા જે છે એ પરાગિત થાય છે. રાઈટ, તમે જોઈ શકો છો બેટા, આપણને ખ્યાલ છે કે આપણે એક્ઝામ્પલ ભણી ગયા છીએ. જોજો બેટા કે જો આપણને મીઠા પાણીનું પૂછે તો મીઠા પાણીની અંદર કોણ વસ્તુ છે બેટા, વેલેસ્નેરિયા. રાઈટ, અને બીજું આપણને જોવા મળે છે બેટા હાઇડ્રીલા. શું જોવા મળે છે બેટા, હાઇડ્રીલા જોવા મળે છે. રાઈટ, અને ત્યારબાદ જો તમને ખારા પાણીનું પૂછે બેટા તો ખારા પાણી માટે ખાસ યાદ રાખજો બેટા, ખારા પાણીની અંદર આપણે ભણી ગયા છીએ જોસ્ટેરા, અને ઘણી બધી વનસ્પતિ છે જલીય, જેમ કે જલીય લીલી અને જળકુંભી. યાદ કરવું જોઈએ કે એ પોતાના જે પુષ્પ જે છે એ કઈ જગ્યાએ બેટા, પાણીની સપાટી ઉપર તમને જોવા મળે છે. એટલા માટે જે કોઈ પરાગરજ જે છે એ પરાગાસન ઉપર જ્યારે સ્થાપિત થાય, કાં તો કોનો સહારો લેશે, કાં તો પવનનો સહારો લેશે, અને કાં તો કીટકનો સહારો લેશે. એટલે ઓપ્શન તમે જોઈ શકો છો બેટા કે ઓપ્શન એ અને ઓપ્શન બી, એટલે તમારો આન્સર કયો આવશે, ઉતાવળ ન કરતા બેટા, કારણ કે તમને અહીંયા ઓપ્શન શું આપેલું છે, એ અને બી બંને આપેલું છે. ક્લિયર? તો અહીંયા તમને પાણી દ્વારા થતું જોવા મળશે આ બંનેની અંદર, કે જ્યારે અપવાદ રૂપની અંદર જલીય લીલી અને જળકુંભી. એટલે ઓપ્શન તમારો કયો આવશે બેટા, ઓપ્શન આવશે ડી. બરાબર, મેં તમને કીધું એમ તમારો કમેન્ટ જે છે એ શરૂ રહેવી છે બેટા. 17 ની સામે તમને આન્સર શું લખવાનું કીધું છે, જે કોઈ આન્સર આવે એ નંબર સાથે લખવું. આન્સર કયો આવશે બેટા, તમારો 17 સાથે તમારો ઓપ્શન આવશે. ઓકે બેટા, જલીય વનસ્પતિઓ સ્થળજ વનસ્પતિની જેમ કીટકો કે પવન દ્વારા જે છે એ પરાગિત થાય છે. બરાબર બેટા, અહીંયા ઓપ્શન તમારો એ એન્ડ બી આવશે. કારણ કે દરિયાઈ ઘાસની અંદર તો તમને ખ્યાલ છે કે એની અંદર દરિયાઈ ઘાસની અંદર તો જે એપી હાઇડ્રોફિલી છે, એટલે કે દરિયાની પાણીની અંદર થતું જોવા મળશે. એટલે આની અંદર તમારો આન્સર આવશે બેટા ડી આન્સર આવશે. રાઈટ, એ અને બી બંને. ચલો, એક સદની વનસ્પતિ પહેલા તો એ ખબર હોવી જોઈએ બેટા. એક સદની વનસ્પતિ એટલે શું, તો કે એક જ વનસ્પતિમાં નર અને માદા એમ બંને પુષ્પની હાજરી જોવા મળતી હોય બેટા, તો ઓબ્વિયસલી આપણે સ્વફલન અટકાવી શકીએ. સ્વફલન 100% અટકાવી શકીએ બેટા. પણ પુષ્પ વનસ્પતિ એક છે પણ પુષ્પ અલગ અલગ સ્થાને છે, તો ઓબ્વિયસલી આપણે ગેટિનોગેમી અટકાવી શકશું નહીં. અગેન બેટા તમને આ મેં ત્યારે બી સમજાવેલું છે અને એનસીઈઆરટીની બેઠી લાઈન લખેલી છે. રાઈટ, ઓપ્શન તમારો શું આવશે બેટા, સ્વફલન અને ગેટિનોગેમી. ચલો ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જે છે બેટા, ક્વેશ્ચન શું આપેલો છે, તો કે પરાગનલિકા જ્યારે બીજાશયમાં પહોંચે છે ત્યારે ખાલી જગ્યા દ્વારા, તો સિમ્પલ વસ્તુ આપણને ખ્યાલ છે કે નોર્મલી આપણને ખ્યાલ છે કે અંડક છિદ્ર દ્વારા જે છે એ અંડકમાં પ્રવેશે. તો તમે અહીંયા જોઈ શકો છો અંડક તલ, આ બે ઓપ્શન તો આમ બી જતા રહ્યા બેટા. હવે બે ઓપ્શન વધ્યા, પ્રવેશે છે અને ખાલી જગ્યા દ્વારા એક સહાયક કોષોમાં. તો બેટા યાદ કરવું જોઈએ કે ફોર એક્ઝામ્પલ, ચલો ડાયાગ્રામ હું તમને સમજાવું કે અહીંયા બે સહાયક કોષો, અને બે સહાયક કોષોમાં આ રીતે તમને તંતુમય ઘટકો જોવા મળે છે, જેના દ્વારા એક સહાયક કોષ વિઘટન પામે અને આપણને ખ્યાલ છે કે આગળ જે છે એ પ્રવેશે. એટલે ઓપ્શન તમારો અહીંયા મધ્યસ્થ કોષ બી નહીં આવે બેટા, તો ઓપ્શન વધ્યો કયો બેટા, ઓપ્શન ડી, અંડક છિદ્ર અને તંતુમય ઘટકો. રાઈટ, એકદમ તમને વ્યવસ્થિત બેટા બોર્ડ અને ગુજસીટ લેવલમાં, ઇવન નીટ લેવલના તમને ક્વેશ્ચન મૂકેલા છે કે જેથી કરીને તમને બધા જ ટાઈપના ક્વેશ્ચન એમસીક્યુ લાઈવ સેશનની અંદર તમને મળી રહે. રાઈટ, ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ શકો છો કે કૃત્રિમ સંવર્ધન માટેની ક્રિયાવિધિ દર્શાવતા વિધાનો આપેલા છે, તો તેમનો સાચો ક્રમ જે છે એ દર્શાવતા વિકલ્પો પસંદ કરો. પહેલા તો આપણને ખ્યાલ છે કે આપણે કાતરની મદદથી આપણને ખ્યાલ છે કે જે સ્ટેમેનનો ભાગ જે છે, જે પુકેશનનો ભાગ જે છે એને આપણે શું કરીએ છીએ બેટા, કટ કરીએ છીએ. હવે કટ કરેલું જે પાર્ટ છે ને ઇમેસ્ક્યુલેશન કહેવામાં આવે છે, યાદ કરવો જોઈએ. ઇમેસ્ક્યુલેશનને ગુજરાતીમાં વંધ્યીકરણ કહેવામાં આવે છે બેટા. અને એ વંધ્યીકરણની પ્રક્રિયાથી આપણે પછી એક બેગ લેશું અને એના ઉપરથી કોથળી ચડાવશું, જેને આપણે બેગિંગ કહીએ છીએ બેટા. રાઈટ, અને એ બેગ ફરી પાછું જ્યારે એ પુષ્પ જે છે એ પરિપક્વ થશે, તરત જ જે છે એ બીજા પુષ્પની પરાગરજ જે છે એના ઉપર આપણે સ્થાપિત કરીશું. સિમ્પલ. તો અમે હવે સ્ટેપ બાય સ્ટેપ જોવું બેટા. તો આપણને ખ્યાલ છે કે ઇમેસ્ક્યુલેશન કરેલ પહેલા તો આપણે ચીપિયાની મદદથી
પુષ્પકલિકામાંથી પરાગરશ્મિને આપણે શું કરીશું બેટા? દૂર કરીશું, રાઈટ? તો સિમ્પલ વસ્તુ તમે સમજો, અહીંયા 1 2 અહીંયા તમારો 3 આવશે બેટા, 1 2 3 4, રાઈટ? તો ઓપ્શન જે તમારો 3 જે છે અહીંયા તમારું જે આ પહેલા આવશે, આ ફર્સ્ટ સ્ટેટમેન્ટ આવશે. ચલો દૂર તો કર્યું. દૂર કર્યા પછી આપણને ખ્યાલ છે કે ઇમેચ્યુલેશન કરેલ પુષ્પને આપણે શું કરશું બેટા? કોથળી ચડાવી દેશું. ત્યારબાદ જે છે એ પરિપક્વ જેવું પૂરા થશે એ તરત જ જે છે એ બીજા પુષ્પની પરાગાશન ઉપર આપણે સ્થાપિત કરશું. એટલે ઓપ્શન તમારો આવશે અહીંયા 3 આવશે, અને ત્યારબાદ તમને અહીંયા ફરીથી કોથળી ચડાવી એટલે ઓપ્શન આવશે તમારો 4. ક્લિયર? તો અહીંયા તમે હાલ જોઈ શકો છો 3 2 1 અને 4, એટલે ઓપ્શન તમારો એ જે છે એ તમારો સાચો થઈ જશે, રાઈટ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ છીએ બેટા. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલ છે એન્ડોમેટ્રિયમ સ્તર. એટલે એક વસ્તુ તમે સમજો, અત્યાર સુધી મેં તમને જેટલા બી MCQ કરાવ્યા બેટા એ ચેપ્ટર નંબર 1 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન એના વિશે આપણને કરાવેલ છે બેટા. ચલો બેટા 1 થી 20 ક્વેશ્ચન ની અંદર જે તમને કરાવેલા છે એમાં કોઈને કઈ ડાઉટ છે બેટા? લાઈવ સેશન ની અંદર તમે કહી શકો છો બેટા કે જો તમને કઈ બી પ્રોબ્લેમ હોય તો જણાવી શકો છો. કોઈ ક્વેશ્ચન ના સમજાયો હોય, રાઈટ? ચલો તો ઓકે, ફાઇન બેટા. ચલો રાઈટ, ચલો જે લોકો નવા જોડાયેલા છે બેટા એ નવા જોડાયેલા જેટલા પણ સ્ટુડન્ટ જે છે એ ફટાફટ ચેનલને જે છે એ લાઈક કરી દો બેટા, રાઈટ? અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો કે હાલ જે તમારા ફ્રેન્ડ્સ જે છે જે લોકોને હજી પણ ખબર નથી કે ડેલ્ટા ઈ હબ જે છે એ આવું લાઈવ સેશન જે કોન્સેપ્ટ સાથે તમારા MCQ કરાવે છે બેટા. અને ઇવન તમારા જે MCQ જે છે એ બધા જ MCQ જે છે એ લાઈવ સોલ્યુશન સાથે અને બધા જ રેકોર્ડેડ વિડીયો જે છે એ તમને ઓલરેડી અપલોડ થઈ ગયા છે બેટા. તો એક વખત જે છે એ જોઈ લેવાના રહેશે, રાઈટ? ચલો શરૂ કરીએ છીએ બેટા. નેક્સ્ટ ક્વેશ્ચન તમને જે આપેલો છે જોવું જોઈએ, એન્ડોમેટ્રિયમ સ્તર આશરે દર કેટલા દિવસે ખરે પડે છે? NCERT ની બેટી લાઈન છે બેટા કે ઋતુચક્રનો આપણે સમયગાળો જોઈએ બેટા. તો ઋતુચક્રના સમયગાળાની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ 1 થી 5 દિવસનો જે સમયગાળો છે જેને આપણે બ્લીડિંગ પીરિયડ નામ આપેલું છે, ઋતુસ્રાવી તબક્કો નામ આપેલું છે. ત્યારબાદ પ્રોલિફરેટિવ તબક્કો એટલે કે પ્રોલિફરેટિવ જેની અંદર પુટિકીય તબક્કો કહેવામાં છે, તો પ્રસર્જિત તબક્કો કહેવામાં આવે છે. ત્યારબાદ તમે યાદ કરવું જોઈએ કે 14મા દિવસે જે અંડપાત જે છે એ પ્રક્રિયા જોવા મળે છે. અને ત્યારબાદ જે તમને આપેલ છે લ્યુટિયલ તબક્કો જેને સ્રાવી તબક્કો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રીતે સમગ્ર જે ઋતુચક્ર આપણે સમયગાળો જોવા છે બેટા તો એની અંદર આપણને જે છે ખ્યાલ છે બેટા કેટલા દિવસે બેટા? તો કે દર 28 દિવસે જે છે એન્ડોમેટ્રિયમ શું છે, જે લોકો નવા છે એ લોકો જાણી લો બેટા કે પર્ટિક્યુલર ઋતુચક્ર સમય એટલે કે ગર્ભાશય જે છે એનું સૌથી અંદરનું સ્તર જેને એન્ડોમેટ્રિયમ કહેવામાં આવે છે બેટા, કે જે એન્ડોમેટ્રિયમ 2 મહત્વના ભાગ ભજવે છે. એક તો ઋતુસ્રાવમાં પણ મહત્વનો ભાગ ભજવે છે બેટા, અને એક જે છે એ પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે બેટા, રાઈટ? ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. તો નેક્સ્ટ જે તમે જોઈ શકો છો અહીંયા 28 ડેઝ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો છે ફલન દરમિયાન અંડકોષ કઈ અવસ્થામાં હોય છે? તો આપણને ખ્યાલ છે કે જ્યાં સુધી શુક્રકોષ અંડકોષના કોન્ટેક્ટમાં નહીં આવે, પણ એ કયો અંડકોષ છે બેટા? દ્વિતીય પૂર્વ અંડકોષ. જેવો શુક્રકોષ દ્વિતીય પૂર્વ અંડકોષના કોન્ટેક્ટમાં આવે એટલે તરત જ બેટા યાદ રાખો કે એની અંદર જે છે એ અંડકોષ જે છે એ આપણને જોવા મળે છે ફલન દરમિયાન. ક્લિયર? તો કઈ વસ્તુ દેખાવાનું છે બેટા? દ્વિતીય પૂર્વ અંડકોષ. ચલો રાઈટ. દરેક શુક્રપિંડના ખંડમાં આવેલી 1 થી 3 અત્યંત ગુચરામય નલિકા યાદ કરવો જોઈએ બેટા કે જે કઈ નલિકા છે બેટા? શુક્રોત્પાદક નલિકા તરીકે ઓળખાય છે. કોના તરીકે ઓળખાય છે બેટા? શુક્રોત્પાદક નલિકા તરીકે ઓળખાય છે. અને આ શુક્રોત્પાદક નલિકા જે છે જેનું મેઇન કામ આપણને ખ્યાલ છે બેટા શું ઉત્પન્ન કરે છે બેટા? તો કે શુક્રકોષો જે છે એને ઉત્પન્ન કરે છે. તો સિમ્પલ વસ્તુ તમે જુઓ કે શુક્રપિંડની અંદર આવેલા ખંડો જે શુક્રકોષો ઉત્પન્ન કરે છે અને કોના તરીકે બેટા? તો કે શુક્રોત્પાદક નલિકા તરીકે પણ ઓળખાય છે. એટલે ઓપ્શન તમારો આવશે બેટા C, A and B both, રાઈટ? ફરી એક વખત સમજાવું છું, ફરી એક વખત સમજી લો બેટા કે દરેક શુક્રપિંડ એટલે તમે સમજો કે આપણી પાસે ફોર એક્ઝામ્પલ આ શુક્રપિંડ છે. શુક્રપિંડની અંદર આપણને આ દરેક શુક્રપિંડમાં ટોટલ કેટલી? તો કે 250 જેટલા ખંડો તમને જોવા મળશે. કેટલા? 250. અને એ 250માં દરેક ખંડની અંદર 2 થી 3 ખંડ વાળી
શું જોવા મળશે બેટા? તો કે શુક્રોત્પાદક નલિકા જે છે એ જોવા મળે છે. અને આપણને ખ્યાલ છે કે આ શુક્રોત્પાદક નલિકા જે આગળ જતા શું કામ કરે છે બેટા? શુક્રકોષો ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. એટલા માટે એ ઓપ્શન તમારો A અને B બંને આવશે, ઉતાવળ ન કરતા. રાઈટ, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમને જે આપેલો છે, શુક્રોત્પાદક નલિકાના વચ્ચેના અવકાશમાં આવેલા અંતઃસ્રાવી કોષો. બે પ્રકારના કોષો છે બેટા, પણ તમને પૂછેલું છે અંતઃસ્રાવી કોષો. તો યાદ કરવો જોઈએ, આંતરાલીય કોષો અથવા તો લેડિંગના કોષો. આંતરાલીય કોષો અથવા તો લેડિંગના કોષો, જેને ઇંગ્લિશમાં ઇન્ટરસ્ટિશિયલ સેલ કહેવામાં આવે છે. લેડિંગના કોષો, લેડિંગના કોષો અથવા તો બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા? આંતરાલીય કોષો. અને ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે બેટા ઇન્ટરસ્ટિશિયલ સેલ. રાઈટ, જેનું મેઇન કામ છે જે બેટા એ મુખ્ય અંતઃસ્ત્રાવ, જેને એન્ડ્રોજન્સ કહેવામાં આવે છે બેટા. શું કહેવામાં આવે છે બેટા? એન્ડ્રોજન્સ. અને મુખ્ય એન્ડ્રોજન્સ ની અંદર આપણને ખ્યાલ છે કે મેલની અંદર કઈ વસ્તુ જોવા મળે બેટા? કે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ જે છે એ જોવા મળે છે. રાઈટ, તમારો આન્સર તમે અહીંયા જોઈ શકો છો કે ઓપ્શન આવશે તમારો બી ઓપ્શન આવશે. રાઈટ, તો શુક્રકોષો શુક્રવાહિનીમાં ક્યારે દાખલ થાય? સિમ્પલ વસ્તુ તમને પૂછ્યું છે ક્વેશ્ચન કે શુક્રકોષો શુક્રવાહિનીઓમાં ક્યારે દાખલ થાય છે. તો એક વસ્તુ તમે સમજો કે શુક્રકોષો પરિપક્વન પ્રક્રિયા પૂર્ણ કરે પછી ઓબ્વિયસ છે ને બેટા, ઓબ્વિયસ છે, કારણ કે અધિવૃષણ નલિકા જે છે એ આપણને ખ્યાલ છે કે થોડા ઘણા અંશે જે છે હંગામી ધોરણે ત્યાં સંગ્રહ કરીને રાખે છે. બાકી શુક્રાશય રસ છે, પ્રોસ્ટેટ ગ્રંથિ છે, આ બંને ગ્રંથિ આપણને ખ્યાલ છે કે જેની અંદર ભરપૂર માત્રામાં પોષક દ્રવ્યો આવેલું હોય છે કે જે વિકસતા શુક્રકોષોને ઓલમોસ્ટ પોષણ પૂરું પાડવાનું કામ કરતા હોય છે. અને યાદ કરવો જોઈએ કે શુક્રાશય રસ જે છે એ પણ એનું કામ શું છે બેટા? તો કે શુક્રકોષોને પોષણ પૂરું પાડવાનું છે. રાઈટ, ચલો બધા જાગતા રહો બેટા. તો આમાં તમારો આન્સર તમે મને કહેશો કે 25th ની અંદર આન્સર તમારો કયો આવશે? ચલો સેકન્ડ ઓપ્શન ઉપર જઈએ છીએ બેટા. શુક્રકોષો તરવાની ક્ષમતા પ્રાપ્ત કરે પછી ઓબ્વિયસલી બેટા, ઓબ્વિયસલી એમાં કોઈ ડાઉટ નથી, કારણ કે આપણને ખ્યાલ છે કે શુક્રકોષ જે છે એનું પ્રોપર એક શેપ છે, આકાર છે કે જેની અંદર તમને શુક્રાગ્ર, ત્યારબાદ તમને શીર્ષનો ભાગ તમને જોવા મળે છે, ત્યારબાદ મધ્ય ભાગ તમને જોવા મળે છે, અને ત્યારબાદ તમને પૂંછડીનો ભાગ જોવા મળે છે. રાઈટ, તો પ્રજનન ક્ષમતા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચલો નેક્સ્ટ તમને જો છે પુરુષ જાતીય તરીકે ઉત્તેજિત થાય ત્યારે. તો સિમ્પલ વસ્તુ છે બેટા કે જ્યાં સુધી સેક્સ્યુઅલ એક્ટિવિટી માટે જાતીય સમાગમ માટે રેડી નહીં થાય બેટા, જ્યાં સુધી શિશ્ન જે છે એ પોતાની ઇરેક્ટ પોઝિશનની અંદર એટલે કે ઉત્તેજિત અવસ્થામાં નહીં આવે ત્યાં સુધી જે છે એ શુક્રકોષોનો ત્યાગ થશે નહીં. તમે જોઈ શકો છો કે 3 ઓપ્શન જે છે એ તમારા માટે સાચા છે, એટલે A, B અને C. ચલો ડન, આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ તમને આપેલું છે બેટા કે મૂત્રજનન માર્ગ શિશ્નમાંથી પસાર થાય તે પહેલા તેની સાથે કઈ રચના જોડાય છે? તો સિમ્પલ વસ્તુ આપણને ખ્યાલ છે કે એની અંદર આપણને જે છે એ કઈ વસ્તુ તમને જોવા મળશે? તો તમને ખબર હોવી જોઈએ કે મૂત્રજનન માર્ગ જ્યારે શિશ્નમાંથી પસાર થાય ને, ચલો ન ખબર પડે તો એક વસ્તુ તમે સમજો કે ફોર એક્ઝામ્પલ આ તમને જોવા મળશે બેટા, આ તમને જોવા મળશે શુક્રાશયનો ભાગ. ત્યારબાદ તમને અહીંથી તમને સ્ખલન નલિકા, અહીંયા તમે જો યાદ કરવું જોઈએ કે આ તમને જોવા મળશે બેટા કઈ? તો કે પ્રોસ્ટેટ ગ્રંથિ. અને પ્રોસ્ટેટ ગ્રંથિની એક્ઝેક્ટ નીચે શું જોવા મળશે બેટા? તો કે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ તમને જોવા મળશે. કઈ ગ્રંથિ જોવા મળશે બેટા? બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. અને ત્યારબાદ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ જે છે એ શિશ્નમાંથી પસાર થઈ પહેલા એની સાથે આપણને રચના જોતી જોવા મળે છે. ચલો, ગર્ભાશયનું કયું સ્તર બાળકના જન્મ દરમિયાન જે છે એ સક્રિય ભૂમિકા ભજવે છે? બરાબર, તો તમને ખ્યાલ છે કે 3 પ્રકારના સ્તર છે, એક તો પેરીમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ. પેરી એટલે સૌથી બહારનું, માયોમેટ્રિયમ એટલે કે મસલ્સ એટલે કે સ્નાયુનું બનેલું છે બેટા. યાદ કરવું જોઈએ કે આ અરેખીય સ્નાયુ જે છે એ જ્યારે બાળકનો જન્મની પ્રક્રિયા થતી હશે ત્યારે સંકોચનની અંદર જે છે એ મહત્વનો ભાગ ભજવે છે. રાઈટ, તો આન્સર તમારો કયો આવશે બેટા? તો કે ઓપ્શન આવશે તમારો C. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. શુક્રાગ્ર. તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે શુક્રાગ્ર જે છે એ શુક્રાશયના અગ્રભાગમાં બિલકુલ નહીં બેટા,
શુક્રકોષનો અગ્રભાગ જે છે એ ક્યાંમાં છે? અંડકોષમાં શુક્રાગ્રજ પ્રવેશે નહીં બેટા. શીર્ષ જે છે એ કમ્પ્લીટ પ્રવેશે છે કોની અંદર બેટા? તો કે અંડકોષમાં પ્રવેશે છે. શુક્રાગ્ર ગોલ્ગી કાયનું નિર્માણ કરશે? નહીં બેટા, ગોલ્ગી કાય શુક્રાગ્રના નિર્માણમાં મદદરૂપ થશે. એટલે અગેન તમારો ઓપ્શન સી જે છે કેવો થશે બેટા? ખોટો થઈ જશે. અને ઓપ્શન જે તમારો ડી વધે એક જ બેટા ઓબ્વિયસ. તો એની અંદર આપણને શું જોવા મળશે બેટા? તો કે પ્રોટીએઝ ઉત્સેચક હાઇલ્યુરોનની ડેઝ ઉત્સેચક જે છે એ જોવા મળે છે. ચલો ક્લિયર. નેક્સ્ટ તમને આપણે છે બેટા પ્રાથમિક પૂર્વ અંડકોષનો કોષરસ શેનાથી સભર હોય છે? તમારું કમેન્ટ બોક્સ જે છે બેટા એ શરૂ રહેવું જોઈએ. રાઈટ. ચલો તમે જોઈ શકો છો બેટા કે પ્રાથમિક પૂર્વ અંડકોષનો કોષરસ શેનાથી સભર હોય છે? તો પ્રાથમિક પૂર્વ અંડકોષની અંદર એટીપી હોય કે ના હોય? ચલો કેવું જોઈએ મને? કયો છે બેટા? ઓબ્વિયસ હોય બેટા. ત્યારબાદ ઉત્સેચકો પણ જોવા મળશે. આના સિવાયનો તમે જોઈ શકો છો બેટા કે ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ પણ જોવા મળશે. રાઈટ. એટલે ઓપ્શન તમારા ઓબ્વિયસલી બેટા આપેલ તમામ જે છે એ ત્રણેય સાચા પડશે. ચલો વૃદ્ધિના તબક્કામાં પ્રાથમિક પૂર્વ અંડકોષના કોષ કેન્દ્રમાં શું ફેરફાર થાય છે? બરાબર. ચલો મને કયો જોઈએ શું ફેરફાર થશે? તો સિમ્પલ વસ્તુ તમને ખબર છે કે પ્રાથમિક પૂર્વ અંડકોષના કોષ કેન્દ્રમાં કે જ્યારે અહીંયા વૃદ્ધિ થાય તો વૃદ્ધિનો મતલબ જ છે બેટા કદમાં વધવું. તો કદમાં કોના કારણે વધે? તો સિમ્પલ વસ્તુ આપણને ખ્યાલ છે કે જેવું અહીંયા કોષ કેન્દ્ર જે કોઈ રસ જે છે એમાં જથ્થો વધે એટલે તો ઓબ્વિયસલી જો કોષ કેન્દ્ર રસ વધે તો ઓબ્વિયસલી કોષ કેન્દ્રનું કદ પણ વધશે. અને સિમ્પલ વસ્તુ તમને ખબર છે બેટા કે કણાભ સૂત્ર છે એનું પણ કદ વધે તો જ એને વૃદ્ધિ તબક્કો કહી શકાય. એટલે ઓપ્શન તમારો ડી જે છે અગેન ABC ત્રણેય તમારા સાચા આવશે. રાઈટ બેટા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ છીએ બેટા. રુધિરમાં માદા જાતીય અંતઃસ્રાવની ઓછી સાંદ્રતાને કારણે કોનું વિઘટન થાય છે? ઓછી સાંદ્રતાને કારણે. તો સિમ્પલ વસ્તુ છે, કશું વિચારવાનું નહીં બેટા, એન્ડોમેટ્રિયમ તમારો આન્સર આવશે. રાઈટ. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા ફલન પડ શું છે? તો યાદ કરો જોઈએ બેટા કે એક વખત જ્યારે આખું ફલન પડ બની જશે એટલે એક જ જ્યારે શુક્રકોષ અંદર એન્ટર થશે ને એટલે તરત જ જે છે ફલન પડ બની જશે. એટલે બાકીના જે કોઈ શુક્રકોષ છે એની બધાની પ્રવેશ અહીંયા નિષેધ, મતલબ બીજા કોઈ શુક્રકોષ એને પ્રવેશી દેવા શકશે નહીં. એટલે અન્ય શુક્રકોષો જે છે એનો પ્રવેશ જે છે શું કરશે બેટા? અહીંયા અટકાવે છે. એટલે ઓપ્શન તમારો આવશે સી. ચલો ફલિતાંડની અંડવાહિનીમાં ગતિ દરમિયાન જોજો બેટા, ફલિતાંડની ગતિ દરમિયાન જે છે એ આપણને એક તો વિખંડન થતું જોવા મળે. 2 માંથી 4, 4 માંથી 8, 8 થી 16 મોરુલા, ત્યારબાદ 32, ત્યારબાદ 64 અને 64 બન્યા પછી આખું ગર્ભકોષ કોથળીનું નિર્માણ થશે બેટા. રાઈટ. તમે જોઈ શકો છો કે ગર્ભકોષથી ખંડનું શું થશે અહીંયા? નિર્માણ. ગર્ભપોષક સ્તરનું નિર્માણ ન થાય. એટલે ઓપ્શન તમારો સી આન્સર જે છે એ તમારો સાચો આવશે. A and B બોથ. ચોડન કયા અંતઃસ્રાવની સંયુક્ત અસરો સાચી પ્રસૃતિને પ્રેરે છે બેટા? તો આના માટે આપણને ખબર હોવી જોઈએ કે જે માતાની કે જે માતાની જે પશ્ચ પિચ્યુટરી જે છે એમાંથી એક અંતઃસ્રાવ રિલીઝ થશે બેટા અને એ અંતઃસ્રાવનું નામ છે ઓક્સિટોસિન. અને એની સામે જે જરાયુ જે છે રાઈટ એમાંથી તમને એક પ્રોસ્ટાગ્લાન્ડિન નામનો જે અંતઃસ્રાવ જે છે એ રિલીઝ થશે. એટલે સામે બંને અહીંયા અંતઃસ્રાવ મુક્ત થશે અને તરત જ જે છે અહીંયા ગર્ભાશય ઉપર એક સંકોચન પ્રેરાશે બેટા. તો તમે જોઈ શકો છો કે ઓક્સિટોસિન અને પહેલો જ ઓપ્શન તમને આપેલો છે જોજો બેટા, પ્રોસ્ટાગ્લાન્ડિન્સ અને ઓક્સિટોસિન. સ્ટુડન્ટ ત્યારબાદ નીચેના વિધાનમાંથી માસિક ચક્ર માટે કયું સાચું છે? જોઈએ બેટા 1 by 1 શું છે. 1 થી 15 દિવસોમાં પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઓછું થાય છે. બિલકુલ નહીં બેટા, કારણ કે યાદ કરો જોઈએ લ્યુટિયલ તબક્કો જે છે જેની અંદર જ્યારે કોર્પસ લ્યુટેમ બને ત્યારે તો 1 થી 15 દિવસનો સમયગાળો તો આપણને દૂર સુધી 1 થી 5 દિવસનો સમયગાળો કયો સમયગાળો છે બેટા? બ્રીડિંગ ટાઈમ એટલે કે ઋતુસ્રાવનો તબક્કો છે. રાઈટ. ત્યારબાદ 5મા દિવસે અંડકોષ નહીં બેટા, 14મા દિવસે મુક્ત થાય છે. એટલે અગેન તમારો ઓપ્શન આવશે બી ખોટો. ત્યારબાદ તમને આપણે છે 5 થી 10 દિવસે
એન્ડોમેટ્રિયમનું સર્જન થાય છે. ઓબ્વિયસલી બેટા અહીં તમે જોઈ શકો છો કે તમારો ઓપ્શન સી જે છે એ બિલકુલ સાચો છે. 1 થી 18 દિવસ નહીં બેટા, આપણને ખ્યાલ છે કે 15મા દિવસથી લઈ અને ટોટલ 26 કે 28 ડેઝ સુધી જે છે એ આપણને શું જોવા મળશે બેટા? પુટિકીય તબક્કો જે છે એ જોવા મળશે. ચલો ડન. ઋતુસ્રાવ પ્રક્રિયા માટે આપેલ વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? જોઈએ બેટા. તો પેલો તમે જોઈ શકો છો કે અંડપાત LH અને FSH નું પ્રમાણ વધી જાય છે બેટા. ચલો ત્યારબાદ પ્રોલિફરેટિવ તબક્કો એટલે ગર્ભાશયનું મધ્યપડ માયોમેટ્રિયમને ઝડપથી નિર્માણ પામે છે. નહીં બેટા. ચલો અહીંયા બી ખોટું છે, આ પણ ખોટું છે. ત્યારબાદ કોર્પસ લ્યુટિયમનું નિર્માણ. વેરી ગુડ. ચલો કોર્પસ લ્યુટિયમનું નિર્માણ કમેન્ટ બોક્સમાં પહેલેથી જ આન્સર આપી દીધેલો છે બેટા. રાઈટ, વેરી ગુડ. ચલો ઓપ્શન આવશે તમારો સી કે કોર્પસ લ્યુટિયમ જે છે જેને સ્ત્રાવિત તબક્કો તરીકે ઓળખવામાં આવે છે અને એની અંદર જ્યારે કોર્પસ લ્યુટિયમનું નિર્માણ થાય એટલે પ્રોજેસ્ટેરોનનું શું થશે? અહીંયા ઉત્પાદન થશે. રાઈટ, તો ઓપ્શન તમારો આવશે સી. ચલો આગળ. જો કોઈ પણ કારણોસર મનુષ્યના પ્રજનન તંત્રમાં શુક્રવાહિકા બંધ થઈ જાય, રાઈટ, તો જન્યુઓનું ક્યાંથી આગળ વહન થતું અટકી જાય છે? સિમ્પલ વસ્તુ તમે સમજો કે શુક્રવાહિકા એટલે શુક્રપિંડમાંથી શુક્રવાહિકીની જેટલી પણ આખું જે રેટે શુક્રપિંડ એટલે કે વૃષણ જાળ જે બનાવે છે એ વૃષણ જાળ આગળ જતા શુક્રવાહિકા. સીધી વસ્તુ છે ને બેટા કે શુક્રપિંડમાંથી ક્યારેય જે છે એ આગળ જે છે એ અધિવૃષણ નલિકામાં ક્યારેય પ્રવેશી શકે નહીં. ચલો આગળ. માનવના સામાન્ય ઋતુસ્રાવના કયા દિવસે સામાન્ય રીતે LH જે છે એ ઝડપથી સ્ત્રાવ પામે છે? તો સિમ્પલ વસ્તુ છે ને બેટા, મેન્સ્ટ્રુએશન સાયકલ તમને જે ઋતુસ્રાવનો જે આખો ગ્રાફ આપેલો છે કે જેની અંદર ક્લિયર બતાવેલો છે બેટા. કઈ વસ્તુ? તો કે 14મા દિવસે, એટલે કે ઓપ્શન આવશે તમારો એ. ચલો ડન. નીચે આપેલામાંથી કયું લક્ષણ ગર્ભપોષક જરાયુનું નથી? ચલો, તે ભ્રૂણને આંચકાઓ સામે રક્ષણ આપે છે બેટા. તે ભ્રૂણને આંચકાઓ સામે રક્ષણ આપે છે. ત્યારબાદ આપેલું છે ગર્ભપોષક રસાંકુરો માતૃપેશીના રુધિર કેટોનથી છવાયેલા હોય છે. તો ચલો આપી સાચું. કયું લક્ષણ ગર્ભપોષક જરાયુનું નથી? તો આ તો છે બેટા. જરાયુ દ્વારા ભ્રૂણ માતાના શરીરમાંથી પોષક દ્રવ્ય O2 તથા એન્ટીબોડી મેળવે છે. ઓબ્વિયસલી સાચી વાત છે બેટા. ભ્રૂણમાંથી CO2 અને અન્ય ઉત્સર્ગ દ્રવ્યો માતાના શરીરમાં પસાર થાય છે. ઓબ્વિયસલી સાચી વાત છે. અહીંયા ભ્રૂણને આંચકાઓ સામે જે છે એ રક્ષણ આપવું, કારણ કે બેટા જે પ્રવાહી જે આવેલું છે બેટા, બરાબર, ભ્રૂણની અંદર જે આવેલું પ્રવાહી છે ને એ આંચકાઓ સામે રક્ષણ આપશે. અહીંયા તમને જરાયું જે છે એ અહીંયા કોઈ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવતો નથી. એટલે ઓપ્શન તમારો આવશે એ. ડન. ચલો આપેલી આકૃતિમાં અહીંયા એ જે છે એ શું દર્શાવે છે? નામ ઉપરથી બેટા આ પ્રાથમિક આદિ આપેલો છે. તો આદિ આપેલું હોય તો સિમ્પલ વસ્તુ છે બેટા કે આની અંદર આપણને કઈ વસ્તુ જોવા મળશે બેટા? સંભાજન જોવા મળશે. શું જોવા મળશે બેટા? સંભાજન. અને ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો બેટા કે તમને આની અંદર જે છે એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કઈ વસ્તુ તમને જોવા મળશે બેટા? તો કે દ્વિતીય પૂર્વ શુક્રકોષ જે છે એ તમને જોવા મળશે બેટા. અહીંયા આ તમે આજે જે બન્યા આને આપણે નામ શું આપીશું? આને આપણે નામ આપીશું દ્વિતીય પૂર્વ શુક્રકોષ. રાઈટ, તો તમે જોઈ શકો છો આને આપણે નામ શું આપીએ છીએ બેટા? પ્રશુક્રકોષ. પ્રશુક્રકોષ. આને આપણે નામ આપીશું પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. તમને પૂછ્યું શું છે? A and B, તો એમાં સંભાજન અને બી આવશે દ્વિતીય પૂર્વ શુક્રકોષ આપણને જોવા મળશે બેટા. રાઈટ, તો તમારા બેટા અહીંયા તમને ઓલમોસ્ટ જે છે એ ચેપ્ટર નંબર 1 અને 2 ના બધા જ તમને MCQ જે છે એ અપલોડ લાઈવ સેશનની અંદર તમને કરાવેલા છે બેટા. કે તોય છતાં જો તમને કંઈ ડાઉટ હોય તો તમે ડાઉટ જે છે એ કહી શકો છો. રાઈટ બેટા, મળીએ છે નવા સેશન સાથે બેટા. થેન્ક યુ સો મચ બેટા. રાઈટ, અને જો કોઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સની અંદર કહેવાનું ભૂલાય નહીં. અને જે લોકો અભી હાલ જે ચેનલ ઉપર નવા છે બેટા એ ચેનલને લાઈક કરવાનું ભૂલાય નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલાય. રાઈટ.